ભારતની એર સ્ટ્રાઇક બાદ એલર્ટ આપવામાં આવ્યું છે। બનાસકાંઠાની ભારત પાકિસ્તાન બોર્ડરના 0 પોઈન્ટ પર પ્રવાસીઓને જવા ઉપર પ્રતિબંધ। પ્રવાસીઓ ભારત પાકિસ્તાન બોર્ડરના 0 પોઈન્ટ ઉપર નહીં જઈ શકે। પ્રવાસીઓ ફક્ત નડાબેટના ટુરિઝમ પ્રદર્શનની સુધી જ જઈ શકશે। તો નડાબેટ ખાતે થતી બીએસએફ પરેડ પણ શનિવારથી બંધ કરાઈ છે। ભારત દ્વારા ઓપરેશન સિંદૂર સ્ટ્રાઇક કર્યા બાદ બનાસકાંઠામાં આવેલી ભારત પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય બોર્ડર પર સુરક્ષા છે તે વધારી દેવામાં આવી છે। અત્યારે અમે નડાબેટ બોર્ડર પર છીએ અને આપ જોઈ રહ્યા છો કે આ અફાટ રણ છે તે ભારતનું છે અને અફાટ રણની પેલી પાર પાકિસ્તાન છે। મહત્વની વાત એ છે કે જે રીતે ભારતે સ્ટ્રાઇક કરીને જે પાકિસ્તાની આતંકીઓના જે અડ્ડાઓ હતા તેને નેસ્ત નાબૂદ કરી દીધા છે। ત્યારબાદ જે ભારત પાકિસ્તાનની આ નડાબેટ બોર્ડર છે ત્યાં સુરક્ષા વધારી દેવામાં આવી છે। જે પ્રવાસીઓ હતા તે પ્રવાસીઓને જે નડાબેટનો 0 પોઈન્ટ છે તે પોઈન્ટ ઉપર હવે જતા રોકવામાં આવી રહ્યા છે। પ્રવાસીઓ માટે જે 0 પોઈન્ટ છે તે 0 પોઈન્ટ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે। મહત્વની વાત એ છે કે જે પ્રવાસીઓ છે તે હવે ફક્ત જે નડાબેટની જે પ્રદર્શની ટુરિઝમ સ્થળ છે ત્યાં સુધી જ જઈ શકશે। જે રીતે ભારત પાકિસ્તાન ની વાત કરવામાં આવે તો જે રીતે પહેલગામમાં આતંકી હુમલો થયો હતો અને ત્યારબાદ લોકોમાં ભારે રોજ જોવા મળી રહ્યો હતો, તે બાદ ભારતે પાકિસ્તાનના જે આતંકીઓના અડ્ડા પર સ્ટ્રાઇક કરી છે અને તેને નેસ્ત નાબૂદ કર્યા છે। તેને લઈને લોકોમાં તો ભારે ખુશી જોવા મળી રહી છે। પરંતુ હવે જે આંતરરાષ્ટ્રીય ભારત પાકિસ્તાન બોર્ડર છે તે બોર્ડર ઉપર સુરક્ષા છે તે વધારી દેવામાં આવી છે ને જે બોર્ડરના નજીકના જે ગામો છે તે ગામોને પણ સતર્ક રહેવાની સૂચના આપવામાં આવી છે। સલામતીના તમામ જે પગલાં છે તે પગલાં ભરવાની પણ ક્યાંક ને ક્યાંક આ બોર્ડર નજીકના ગામોને તંત્ર દ્વારા હવે સૂચના આપવામાં આવી રહી છે। અલ્કેશ રાવ, જી મીડિયા, ભારત પાકિસ્તાન બોર્ડર, નડાબેટ। તો પાકિસ્તાન પર ભારતની એર સ્ટ્રાઇક બાદ એલર્ટ આપવામાં આવ્યું છે। બોર્ડરના 0 પોઈન્ટ ઉપર પ્રવાસીઓને જવા પર પ્રતિબંધ। પ્રવાસીઓ બોર્ડરના 0 પોઈન્ટ ઉપર નહીં જઈ શકે। નડાબેટના ટુરિઝમ પ્રદર્શની સુધી જ જઈ શકશે। પાકિસ્તાન પર ભારતની એર સ્ટ્રાઇક બાદ બનાસકાંઠામાં એલર્ટ આપવામાં આવ્યું છે। કચ્છ અને બનાસકાંઠાને એલર્ટ આપવામાં આવ્યું છે તો પ્રવાસીઓ બોર્ડરના 0 પોઈન્ટ ઉપર નહીં જઈ શકે। જે રીતે ઓપરેશન સિંદૂર પાર પાડવામાં આવ્યું ત્યારબાદ રાજ્યના સરહદીય રાજ્યના અમુક વિસ્તાર જેમ કે ગુજરાતમાં કચ્છ અને બનાસકાંઠાને એલર્ટ આપવામાં આવ્યું છે। તો પ્રવાસીઓ માટે બોર્ડરના 0 પોઈન્ટ ઉપર પ્રવાસીઓ નહીં જઈ શકે। નડાબેટના ટુરિઝમ પ્રદર્શની સુધી જ પ્રવાસીઓ જઈ શકશે। પાકિસ્તાન પર ભારતની એર સ્ટ્રાઇક બાદ બનાસકાંઠામાં એલર્ટ આપવામાં આવ્યું છે।